મુક્તિ વ્યસન મુક્તિ વ્યસન એટલે ચા પાન બીડી સિગરેટ વગેરેનો વ્યસન કરે છે તું ચા પાન બીડી નહીં, આજે તો લોકો જાત જાતના વ્યસનો વળી ગયા છે. પેલું ભૂત વગેરે કેમ ને આ ભૂત જેને વળગે ને તો એ વ્યસન એનો જીવ લઈને નીકળે. એટલે ચા પાન બીડીમાં લપસતા કરતા કરતા લોકો છે મનમાં ભારે જતા રહે છે. હવે શું થશે? અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલમાં કેદી ભાઈઓ માટે વ્યસન મુક્તિ બાબતે નાટ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અમદાવાદ સાબરમતી જેલ ખાતે અલગ અલગ વ્યસનોથી થતા શારીરિક અને સામાજિક નુકસાનો દર્શાવતા વ્યસન મુક્તિ પર નાટ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેથી વ્યસન મુક્તિ બાબતે કેદીઓમાં જાગૃતતા ફેલાય. ગુજરાતની તમામ જેલોમાં 10મા અને 12મા ધોરણની પરીક્ષાનું દર વર્ષે આયોજન કરવામાં આવ્યું છે. ગત વર્ષે 100% અને આ વર્ષે 68% પરિણામ આવ્યું છે, જેમાં સાબરમતી મધ્યસ્થ જેલના 150 જેટલા કેદી ભાઈઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષા લગતી તૈયારીઓ માટે બંદીઓને IGNOU અને BAOU બંને શૈક્ષણિક સંસ્થાઓનો સાથ સહકાર મળતો રહ્યો છે. કેદી ભાઈઓને નવી કળા, રોજગારલક્ષી કામો પણ શીખવાડવામાં આવશે, જેથી તેમને સજા પૂર્ણ થયા બાદ સામાન્ય જીવનમાં રોજગાર મળી રહે. આજરોજ અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે સમાજમાં જે દૂષણ છે વ્યસન મુક્તિનું, એ બાબતમાં આ વિષય ઉપર એક નાટક યોજવામાં આવેલું છે. આ નાટકમાં લગભગ 15થી 20 જેટલા બંદીવાન ભાઈઓ ભાગ લીધેલા છે. એ 15 દિવસથી એ લોકોએ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સહયોગથી એ નાટક અહીંયા બજાવવામાં આવેલું છે. છેલ્લા 15 દિવસથી એ લોકોએ તૈયાર કરતા હતા. અનેક સમાજના જે દૂષણો છે એને બતાવવામાં આવ્યું છે. ખાસ કરીને જે દારૂનું વ્યસન, ડ્રગ્સનું વ્યસન અને બાકી જે એના અસર એમના પરિવાર ઉપર, એમના બાળકો ઉપર, એમના જીવન ઉપર કેવી રીતે અસર થાય છે, એ હરેક પહેલુંનો એ બતાવવામાં આવ્યું છે. હું તમામ બંદીવાન ભાઈઓ જે એમાં ભાગ ભજવેલું છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમને પ્રોત્સાહિત કરવા માટે અને આ સંદેશો આખા સમાજમાં લઈ જવા માટે એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સર, ખાસ કરીને જે કેદીવાન ભાઈઓ છે તેમણે બોર્ડની એક્ઝામ પાસ કરી છે. કેટલા લોકોએ બોર્ડની એક્ઝામ આપી હતી, કેટલા લોકોએ પાસ કરી છે. જેલ તંત્ર દ્વારા ખાસ કરીને તેમના અભ્યાસ માટે કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે? દરેક વર્ષે આપણે આ બંદીવાન ભાઈઓ માટે 10મી અને 12મી પરીક્ષાનું આયોજન અહીંયા કરતા હોઈએ છીએ અને દર વર્ષે લગભગ 150થી 200 જેટલા બંદીવાન ભાઈઓ જુદા જુદા જેલોથી આખા રાજ્યમાં એ લોકોએ પરીક્ષા આપતા હોઈએ છીએ. ગયા વખતે અમારા 100% એમના રિઝલ્ટ હતું અને આ વખતે પણ અરાઉન્ડ 80% જેટલા રિઝલ્ટ આવ્યું છે અને અમદાવાદ સેન્ટ્રલ જેલના લગભગ 21 જેટલા કેદી ભાઈઓએ એ 10મી અને 12મી પરીક્ષા પાસ કરેલી છે અને ઓવરઓલ અમારા 68% જેટલો રિઝલ્ટ છે. કઈ રીતની વ્યવસ્થા જેલ તંત્ર દ્વારા તેમના અભ્યાસ માટે? આંબેડકર ઓપન યુનિવર્સિટી, ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી અને ખાસ કરીને જે બનેલા જે કેદી ભાઈઓ છે અમારા જુદા જુદા જેલોમાં, એ લોકોને અમે એક મેન્ટર તરીકે એ લોકોને આઈડેન્ટિફાઈ કરીએ છીએ અને એ બીજા બંદીવાન ભાઈઓને એ લોકો તાલીમ આપે છે અને પરીક્ષામાં ઉત્તીર્ણ થાય એ રીતે એ લોકો પ્રોત્સાહિત કરે છે. ઓકે.